એકસો બધો વરસાદ અને રાતનો સમય આવ્યો અને કવિ કહે છે કે અંધારું હતું અને ભગવાન કૃષ્ણ એ મથુરાની જેલમાં એ દેવકીની સામે પ્રગટ થયા અને બધાએ જય જયકાર કર્યો. બોલ કૃષ્ણ કનૈયા એવી રીતના વાત કરવામાં આવી, એવી રીતના ટોટો લાવી, એક કૃષ્ણને સુવડાવી, તાળીઓ તોડવા લાગ્યા, જેલના તાળા પડી ગયા, બેડીઓ તોડવા લાગી, બધા સિપાહીઓ અર્ધબેભાન થઈ ગયા, ટોપલો લઈ અને વનદેવ દેવ તરફ જાય છે, વીજળીના ચમકારા થાય છે, વચમાં યમુનાજી આવે છે, યમુનાજી ઉતરે છે. જય હો યમુનાજી ઉતરે છે. યમુનાજી રજા નથી આપતા, કારણ કે યમુનાજી ઉતરીને એમ વિચારે કે મને જો ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ થઈ જાય ને તો મારો બેડો પાર થઈ જાય. અને ચરણ સ્પર્શ થયા, ગંગાજીએ જગ્યા આપી, ટોપલો લઈને આગળ જાય, ગોકુળ તરફ જાય, ગૌશાળામાં ટોપલો મૂક્યો અને એક નાના છોકરાનો રડવાનો અવાજ આવ્યો. એ સુનંદા ગૌશાળામાં દોડી જાય છે, જોયું કે આપણે શરમાવે એવું ભગવાનનું રૂપ હતું. સુનંદા બૂમ પાડે છે, હે નંદ બાબા, હે નંદ બાબા, આપણે ત્યાં લાલો ભયો, લાલો ભયો, લાલો ભયો. એ નંદ બાબા આવી અને સુનંદા અને નંદ બાબા એ ટોપલો લઈ અને નાચવા લાગે છે.
બધાએ રાસ રમવાનો છે. હા 10 મિનિટ માટે કોઈએ પણ નથી રમવાનું એવું નથી. ભગવાન આવ્યા છે એની ખુશીમાં દરેક જણાએ આખો પરિવાર સરવૈયા પરિવાર અને મંડપમાં છે એ બધા વૃદ્ધ સિવાય જેમથી ઊભું ન થવાતું એનાથી સિવાય દરેક જણાએ રાસ રમવાનો છે. આજે તો તમારે રમવાનું. હા હા કૃષ્ણની ચિંતા ન કરો મારી પાસે છે. જય હો. દડો ગાના હાથમાં ફૂલ
તો નાચ